आयोजित कार्यक्रम राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી જેની જન્મભૂમિ ચોટીલા ખાતે આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તાલુકા પુસ્તકાલયનો લોકાર્પણ પ્રસંગે અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી सांस्कृतिक प्रवृत्तिओं वन અને पर्यावरण क्लाइमेट चेंज मंत्री श्री मुरुभाई डला साहब તેમજ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અને લીંબડી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી લીંબડી ચોટીલા ધાંગધ્રા દસાડા પાટડીના ધારાસભ્યશ્રીઓ તેમજ અત્રે ઉપસ્થિત સર્વે અતિથિગણ અને આપ સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નિયામક શ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તક સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે આપ સૌને આવકારું છું। આજ રોજ સંગ્રહાલય તેમજ પુસ્તકાલયના લોકાર્પણનું મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના પ્રજાજનોને આપણે અમૂલ્ય સાહિત્ય અને વારસો ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશય સાથે આ ભવનનું નિર્માણ કરવાનું આવ્યું છે। આપ સૌને આવકારતા આનંદની લાગણી અનુભવ છું। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંગ્રહાલયનો ઉદ્ઘાટન પ્રસંગ અને ચોટીલા તાલુકા પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા મંચ ઉપર બિરાજમાન પરમ આદરણીય મોરભાઈ મહેરા સાહેબ, અગ્ર સચિવ શ્રી, અહીંયા ધારાસભ્યશ્રીઓ, સંગઠનના વડા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, બહેનો, વીડીઓ સાહેબ, મકવાણા સાહેબ, બધાનું નામ હું ઓછા લઈશ પણ જેના મૂળમાં એક નામ છે એ છે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણી। રાત દિવસ એક કરીને એની પાસે એક જ વાત હોય અને આ કોઈ સંગ્રહાલય જેમણે બનાવ્યું છે એવા વધનારે કે વધનારે એમને પણ આપણે જોરદાર તારીથી બનાવી અને અમારા શર્મા સાહેબે પણ ખૂબ મહેનત કરી છે એમને પણ તારીથી વધારી દઈએ। ક્યારેક કલ્પના નહોતી કરી મોરભાઈ સાહેબ કે ચોટીલાની ધરતી ઉપર આ કંકુ વળની ભૂમિકા ત્યાં ધરતી ના પડ્યા પણ નર્મદા નીચે પડજો પાછા માં ચામુંડાના જ્યાં બહેણા થતા હોય એની તળેટીમાં આ અહીંયા આટલું સરસ બનાવેલું એક સંકુલ ઊભું થતું હોય। માત્ર ગુજરાતીઓ જ નહીં પણ રાષ્ટ્રીય શાયરનું જેમને બિરદાવ્યું ગાંધીજીએ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ઉજાગર કરવાનું કામ એ જ્યારે અહીં થઈ રહ્યું છે ત્યારે મારા મનના ભાવ જો મારે કહેવા હોય, મેં થોડુંક અહીંયા સાંભળ્યું પણ એમાં થનગાટ નથી પણ થનગાટ છે। થનગાટ અને મૂળભૂત થનગનાટમાં ઘણો બધો ફેર હોય છે। 1983માં જે ગીત મેં ગાયેલું, મોરબની થનગાટ કરે, મોરબની થનગાટ કરે, ગાવાનું મન થાય છે તારી સાથે મોરબની થનગાટ
માનનીય શ્રી શામજીભાઈ, નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી, આ સંગ્રહાલય અને પુસ્તકાલયના નિર્માણમાં કદમ કદમ ઉપર જેમનો સાથ અને સહકાર અમને મળ્યો છે એવા માનનીય શ્રી પિનાકીભાઈ, માનનીય શ્રી અભયસિંહભાઈ, આ બંને મહાનુભાવના કારણે અમારા વિભાગની અમારા ડાયરેક્ટર મ્યુઝિયમ ડૉક્ટર પંકજ શર્માની, ડાયરેક્ટર લાઇબ્રેરી ડૉક્ટર પંકજ ગોસ્વામીની, તેમની એવી કોઈ ચિંતાઓ ઓછી થઈ, કામ સુંદર થયું અને ખૂબ સંકલન અને સાથ સહકારથી થયું છે. મારા સાથે અધિકારી ડૉક્ટર પંકજ શર્મા, શ્રી સીપી પરમાર, ડૉક્ટર પંકજ ગોસ્વામી, શ્રી સુનિલ સુલેજા, ડીડીઓ બેન શ્રી કે એસ યાજ્ઞિક, મંચ ઉપર વિરાજમાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ, અન્ય મહાનુભાવો, મ્યુઝિયમના નિર્માણમાં જેમણે ખૂબ મન મૂકીને કામ કર્યું છે એવા બામા કમ્યુનિકેશનના વંદનાબેનનો પણ આજે હું ખાસ અનુરોધ કરું છું, આભાર માનું છું અને આપને અભિનંદન પણ પાઠવું છું કે અમારી જે સૂચનાઓ હતી અથવા સૂચનો હતા એ તમામ આપે સ્વીકાર કર્યો છે અને પિનાકીભાઈ અને અભયસિંહભાઈ સાથે રહીને જે રીતે કામ કર્યું છે એ ખરેખર સરકાર અને સંસ્થા સાથે મળીને કામ કરે મહાનુભાવ તો સુંદરતા કેવી રીતે કામ આવી શકે, એક્સેલન્સ, એનો એક સુંદર ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો, ચોટીલામાં બેસીને કોઈને આ બતાવવાની જરૂર નથી કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીજીની પ્રતિભા કેવી છે. યુએસથી આવ્યા અભયસિંહભાઈ અને જે આ ઉંમરમાં પણ એમને જે રીતે આપણને મોરબની તરગાટ કરે ગીત સંભળાવ્યું, ખરેખર મજા પડી. મેં સૌરાષ્ટ્રમાં ઘણી નોકરી કરી છે. હું રાજકોટમાં એસડીએમ હતો, ડીડીઓ પણ હતો 5 વર્ષ સુધી, એટલે એસડીએમ અને ડીડીઓ મળીને 5 વર્ષ ત્યાં કાઢ્યો. પછી જામનગર મ્યુનિસિપલ કમિશનર હતો 1.5 વર્ષ, ભાવનગર ડીડીઓ હતો 1.5 વર્ષ, જુનાગઢ કલેક્ટર હતો 3.5 વર્ષ. એટલે સૌરાષ્ટ્ર સાથે પણ મારો નાતો જે છે એ ખૂબ ઘનિષ્ઠ અને રાષ્ટ્રીય શાયર અને ઝવેરચંદ્ર મેઘાણીજીની રચનાઓને આપણે સાંભળીએ છીએ અને જે રીતે ગામડે ગામડે ફરીને અલગ અલગ જગ્યાએ જઈને એમને જે રચનાઓને સંકલિત કર્યા, તે પણ ઘણી બધી રચનાઓ લખી છે અને એમને જે રાષ્ટ્રીય શાયરનો વિરોધ મળ્યો અને એમનો જે કોન્ટેક્ટ અને કનેક્ટ આ દેશના તત્કાલીન બીજા મહાનુભાવ સાથે પણ રહ્યા, એ આપણા માટે સૌરાષ્ટ્રના વતની તરીકે આપ સૌના માટે, આપણા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે. ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ઉદાર મનથી અને ઉદાર મનથી એટલા માટે કહીએ છીએ કે જે કલ્પના હતી એના કરતાં ઘણું સારું અને સુંદર કામ થયું છે. અમારા આદરણીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, એમની પાસે અમે જઈએ અને કોઈ પણ વાત માટે રજૂઆત કરીએ કે સાહેબ એમાં અત્યારે સારું થઈ ગયું છે પણ થોડીક હવે ઉમેરી જઈએ તો વધુ સારું થશે, એટલે કોઈ દિવસ મુળુભાઈ બેરા સાહેબની ના હોતી જ નથી. અને પિનાકીભાઈના સાક્ષી છે, 52 ઇંચનું ટીવી લગાવો છો કે 72 ઇંચનું, એ કહે 50 ઇંચનું થયું છે. તો દરેક બાબતમાં માનનીય મંત્રીશ્રીનો સાથ અને સહકાર અમને મળ્યો છે. અહીંના જે આગેવાનો છે એ હું જ્યારે અલગ અલગ વિભાગમાં હતો ત્યારે પણ પોતાના સાથ સહકાર અમને મળ્યા છે અને આજે એક ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે. જેટલો આનંદ મેઘાણી પરિવારને હશે, પિનાકીભાઈને હશે, અભયસિંહભાઈને હશે, અહીંના લોકલ આગેવાનોને અને લોકલ નાગરિકોને હશે, એટલો જ આનંદ આજે વિશ્વના દરેક દેશમાં વસતા ગુજરાતીઓને પણ હશે. અને મને 100% ખાતરી છે કે જે રીતે આપણે ગુજરાતના સપૂતોને પુસ્તકાલયના માધ્યમથી, સંગ્રહાલયના માધ્યમથી એમને અભિનંદન કરીએ છીએ, વંદન કરીએ છીએ, એ ખરેખર આવનારા સમયમાં ગુજરાત જે રીતે વિશ્વના દરેક ખૂણામાં આપણા ગુજરાતીઓ ભાઈઓ બહેનો પહોંચી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, એના માટે આ એક પ્રેરણાનો સ્ત્રોત બનશે. લોકો જ્યારે, મારું એવું માનવું છે કે ચામુંડા માતાના દર્શન માટે આવશે ત્યારે જરૂર આ સંગ્રહાલયની પણ મુલાકાત
સવારે 10 થી 6 વાગ્યા સુધીની જગ્યા નહીં બને. લોકો અહીંયા આવે, બેસે, થોડી ચર્ચાઓ કરે, અહીંયા નાના મોટા કાર્યક્રમો થાય અને આ જગ્યામાં જે એનર્જી છે આદરણીય ઝવેરચંદ મેઘાણી સાહેબ, એ ઉર્જાને આપણે જીવંત કરીએ. આજે આપ સૌએ મને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર. હું મુંબઈ હતો એટલે ત્યાંથી આવતા મને થોડી વિલંબ થયો છે સાહેબ, એટલે દરમિયાન કરજો અને આપણે મને ત્યાંથી સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજે ચોટીલા ડુંગર ઉપર વિરાજમાન જગદંબા ચામુંડા માતાજીના સૌથી પહેલા વંદન કરું છું. આજનો દિવસ આપણા ચોટીલામાં યાત્રાધામ છે, એમાં બે વિકાસના એવા કામનું જે લોકાર્પણ થયું છે, એમાં પુસ્તકાલય અને આપણો આ રાષ્ટ્રીય સાહિત્ય ઝવેરચંદભાઈ મેઘાણી જે જન્મસ્થળ છે એનો એ જગ્યાએ મ્યુઝિયમ આ બેનું આજનો આ લોકાર્પણ પુસ્તક છે, એમાં ઉપસ્થિત નાયબ દંડક અને આપણા જિલ્લાના ધારાસભ્યો ભાઈ શ્રી જગદીશભાઈ ભગવાના, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ રાણા, આપણા અહીંના સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, દ્વારા વિભાગના સચિવ શ્રી અશ્વિની કુમાર ઉપસ્થિત, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વત્સલબેન જોશી, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી હરદેવસિંહભાઈ પરમાર ઉપસ્થિત, ડીડીઓ શ્રી નિયામક શ્રી પુરાતત્વ શ્રી પંકજ શર્માજી, નિયામક શ્રી ગ્રંથાલય સુનિલ સલુજા, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈના વારસદાર પૌત્ર પિનાકીભાઈ મેઘાણી, તે આપણે બધાને હમણાં જે ખૂબ મજા કરાવી આપણા અવેશિકભાઈ માન્ય અવેશિકભાઈ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપસ્થિત, બધા આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, મીડિયાના મિત્રો, આજે આપણે જેને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ રહ્યું એવા મેઘાણીજીની ચેતનાને આપણે અહીંયા વંદન કરીએ. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા કહીએ છીએ વિકાસની વિરાસતની, અને વિકાસની સાથે સાથે વિરાસત માટે આપણા ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ઉદાર મનથી આપણા રાજ્યનો અનેક એવી સમૃદ્ધ જે વારસો છે એને આજની નવી પેઢી એનાથી પરિચિત થાય, આપણે એને યાદ કરીએ અને આપણી જે સંસ્કૃતિ છે એના માટે, આપણી વિરાસત છે એના માટે રાજ્ય સરકારનું જ્યારે બજેટ બનતું હોય છે ત્યારે ખૂબ મોટા પાયે આના માટે બજેટ ફાળવતા હોય છે. સતત મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન પડતું હોય છે. આજે આ મ્યુઝિયમનું જે આપણે લોકાર્પણ કર્યું છે એનો મુજબ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું અને એનું લોકાર્પણ એ જ કરવાનું. આપણે 28 તારીખ એકવાર નક્કી પડતી હતી, નટકીભાઈ મેઘાણીનો આગ્રહ હતો કે ઝવેરચંદભાઈ મેઘાણીની જન્મ જયંતિના દિવસે જ આપણે આ આટલું સરસ બનેલું મ્યુઝિયમ છે એનું લોકાર્પણ કરવું. મુખ્યમંત્રીશ્રીએ સમય પર આવ્યો હતો અને તરણેતરના મેળામાં પણ જવા, પણ બીજા કાર્યક્રમો આવી વચ્ચે બીજા કાર્યક્રમમાં વ્યસ્ત થવાના કારણે અહીંયા આવવાની આપણી ખૂબ ઈચ્છા પણ આવી નથી અને તે દિવસે આપણે કાર્યક્રમ કરીને શીખ્યા.
પણ આપણા મુખ્યમંત્રીશ્રીએ આજના કાર્યક્રમ માટે આપણે સૌને આ મ્યુઝિયમનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે એની શુભેચ્છા પાઠવી છે. આજે અહીંયા જે પુસ્તકાલય પુસ્તકાલયનું લોકાર્પણ થયું ત્યારે કિરીટસિંહભાઈ વારંવાર એટલા આનંદથી અલગથી કહેતા હતા કે મારા ચુડા અને લીમડી બે તાલુકામાં અમારી લાઇબ્રેરી છે બની ગઈ. અત્યારે મને પાડા લોકાર્પણ ત્યારે મેં એને કીધું તમારે નહીં 23-24ના વર્ષમાં આપણા મુખ્યમંત્રીશ્રીએ આપણે એક સાથે 65 જેટલા તાલુકા તાલુકા કક્ષાએ આપણે લાઇબ્રેરી લાઇબ્રેરી મંજૂર કરી દીધી. જિલ્લા કક્ષાએ ખૂબ સરસ લાઇબ્રેરી અત્યારે થાય છે અને દરેક વિસ્તારમાં એનો ખૂબ લાભ છે. એ સિનિયર સિટીઝન તો લાઇબ્રેરીનો લાભ લેતો હોય પણ એની સાથે સાથે જે યુવાન દીકરા દીકરીઓ છે જે જાહેર પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ એનો ખૂબ મોટા પાયે લાભ લે છે. આજે જે મ્યુઝિયમ આપણે જોયું અહીંયા તમે 10:30થી બેઠા પણ મ્યુઝિયમમાં જોવામાં વાર એટલે લાગ્યું કે અભેસિકભાઈ છે એને કહેવાનું કોઈ એવો પ્રસંગ આવે બસ ત્યાં પણ ગીત બોલો અને બધા ઈચ્છા કે તમે બોલો એટલે બધું જોતા સમય લાગે. એટલે અહીંયા થોડા ઘોડા છે પણ ખૂબ સરસ રીતે આખા મ્યુઝિયમને બધાએ દીકરાની જોયું અને ખૂબ સરસ આખું મ્યુઝિયમ છે કે પિનાકીભાઈ અભિષેકભાઈ બધા અમને બતાવતા હતા ત્યારે એ શરૂઆતથી જ આ મ્યુઝિયમ ખૂબ સરસ રીતે બને એના માટે સતત જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યું છે. આપણા સૌનું સદભાગ્ય છે કે રાષ્ટ્રીય સાહેબ મેઘાણીજીના સફળ ગઢ સાંભળવા મળી રહ્યો છે. પહાડ બાળક એવા આપણા મેઘાણીજીનો જન્મ અક્કુવરણી આચાર ભૂમિ ચોટીલામાં થયો. એમની જન્મભૂમિ આ ચોટીલાની પાવન ભૂમિમાં આપણી સરકારે આ મ્યુઝિયમનું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે હમણાં જ પિતાજીભાઈ મને કહેતા હતા કે બજેટ ઓછું હતું પછી જેમ જરૂરિયાત પડતી ગઈ તો બધાને ખૂબ સરસ રીતે અદ્યતન મ્યુઝિયમ છે આજે એનું કામ પૂરું થઈ ગયું છે. મેઘાણીજી અહીંથી શિક્ષણ લઈ અને જુનાગઢ બાઉદ્દીન કોલેજમાં એની વધુ અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી વિષય સાથે તેઓ સ્નાતક થયા હતા અને કલકત્તા એ ગયા પત્ર લખીને પાછા આવ્યા. મેઘાણીજીએ પત્રમાં લખ્યું મારો ગોવાળ મને બોલાવ્યો. આ ગોવાળ એટલે કોણ? લોક સાહિત્યના અમૃતને ચાખવા, કસુમલ રંગને પાવા અને પીવડાવવા, ગામડે ગામડે ફરી અને લોક સાહિત્યનું શોધન ભ્રમણ કરવા માટે પાછળની આ ભૂમિ તેમને બોલાવતી હતી. મેઘાણીજીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને ફરીને આપણા સાહિત્યનો ઉમર વારસો આપણને સંપાદિત કરી નાખ્યો છે. ટેલીમેન બેન હોય જેનો અહીંયા ચિત્ર છે કે જયાબેન દારી આ બહેનો પાસેથી લોકગીત સાંભળે અને લખે અને રાતે મુસાફરી કરે. દિવસના મેઘાણી સાહિત્ય આજે પણ દિવસે કામ કરે અને આ સાહિત્ય આજે પણ એટલું જ અસરકારક છે. આજે અભેસિકભાઈ જે હમણાં બોલતા હતા મારું બોલ બધી ગાન કરે અને એ હોય કે પછી કશું હોય એમાં આજની જે યુવા પેઢી છે જે મેઘાણીજીની ખૂબ અપરિચિત કહેવાય એ પેઢી પણ આજે જ્યારે આ પ્રકારના ગીત ગવાતા હોય ત્યારે એ જે રીતે દાદ આપે છે એના ઉપરથી જ આપણે લાગે કે મેઘાણીજી આજે પણ આપણી વચ્ચે એ જીવી ગઈ સતત અને સાચા કવિ છે. કવિ એ છે કે જેના વાણી અને વર્તનમાં એક રૂપતા હોય. પોતાની કલમથી રાષ્ટ્રપ્રેમની જોત જગાવનાર મેઘાણીજી
જ્યારે જરૂર પડી છે ત્યારે બધા કામો એ પડતા હોય અને આપણા રાષ્ટ્રની સેવા માટે, દેશ સેવા માટે હંમેશ દોડી એની કામગીરી છે, જોડાયેલા છે. જ્યારે લોકશાહી તરફ ફાટી નીકળ્યો ત્યારે ઘેર ઘેર દવા વેચવાથી માંડી અને અનેક એવા કાર્યો, સ્વદેશી આંદોલન હોય. આજે પણ આપણા પ્રધાનમંત્રી શ્રી જે રીતે સ્વદેશી માટે જે લોકાર્પણ મોકલની વાત કરે છે, એ સમયે પણ સ્વદેશી આંદોલન અને ધોલેરા સત્યાગ્રહ જેવા આવા રીતે ઝુકાયું નથી. જાણ્યું અમારે પણ સી આફત ખરી છે, ખબર એટલી જ પડી છે કે બહારને આગળ આ શબ્દો તેમના જીવનમાં પડે પણ પ્રતિબિંબિત થાય છે. મેઘાણીજીના કાવ્ય સંગ્રહ સિંધોડાના શબ્દની તાકાત આપણે આજે પામીએ કે ન પામીએ, પણ એ વખતે અંગ્રેજોએ બરાબર પામી લીધી અને તેથી સિંધોડો અંગ્રેજ સરકારે જપ્ત કરેલો. પોતે ન કરેલ ભાષણના આરોપમાં જેલમાં ગયા અને અંગ્રેજ અધિકારીને થઈ ગયું કઈ ગિરફ્તારી પણ એ બોલી હતી. ગોળમેજી પરિષદ વખતે પૂછે બાપુ સંવેદન જિલ્લા મેઘાણીથી છેલ્લો કટોરો લખી સ્વતંત્રતાની આપણી મીઠાશ દેશ છે ભેટ. આ તમામ વાતો આ વિષયમાં ખૂબ સારી રીતે આવરી લેવામાં આવી છે અને નવી પેઢી છે એમાંથી ખૂબ પ્રેરણા લઈ શકે એ પ્રકારના આપણા આ મોટે ઉચેરા વ્યક્તિ છે. અનેક વાતો આ મ્યુઝિયમમાંથી આજની નવી પેઢી છે જાણી શકશે, એને તક મળશે. મારો હમણાં જ મિત્રોને કહેતો હતો કે આપણે આજે જ કહેવું છે કે આપણી સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓ છે, એ બધી શાળાઓ તો ટૂંક સમયમાં આ મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લેવી જિલ્લા શિક્ષણ અધિકારી અને આવી વ્યવસ્થા કરવી. પછી સૌરાષ્ટ્રની બધી જ જગ્યાઓ આવું મ્યુઝિયમ બન્યું ખબર પડશે એટલે આપોઆપ એટલા બધા લોકો આ મ્યુઝિયમ જોવા માટે આવશે. અશ્વિનીજી હમણાં કીધું એ પ્રમાણે આપણું યાત્રાધામ છે ચોટીલા અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર, એટલે અહીંયા એટલી મોકાની જગ્યા ચોટીલા આવેલું છે કે અહીંયા આવતા અનેક પ્રવાસીઓ છે પણ આજે આવનારા દિવસોમાં આ મ્યુઝિયમની મુલાકાત લેશે. વડનગરમાં એક ખૂબ મોટું મ્યુઝિયમ બન્યું, એનું લોકાર્પણ થોડોક સમય પહેલાં થયું. આજે આટલા મહિનાઓ 1 લાખ કરતાં વધારે ત્યાં લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત. એવી રીતે આવનારા દિવસોમાં આ મ્યુઝિયમની પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે. 5 દાયકાના ટૂંકા જેનું જીવન હતું એવો મેઘાણીજી કેટલું રચીને ગયા. નવલકથા હોય, વાર્તા હોય, કવિતા હોય, અનુવાદ હોય, વિવેચન હોય, પ્રવાસ હોય, સંશોધન હોય, 99 જેટલી 12 કૃતિઓ મેઘાણીજીની વારસાઈના દીવા આજે પણ ગુજરાતી સાહિત્યને અજવાળે છે. શબ્દના સોદાગર ભેદની વિદ્યુને ભાગનાર મેઘાણીને આ મ્યુઝિયમ અર્પિત કરતા શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાત સરકારે કર્યું રાષ્ટ્રીય શાયર મેઘાણીજીના સ્મરણમાં તેમના શબ્દોમાં અમર ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે જે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપણે જે માર્ગદર્શન આપ્યું અને જે પ્રેરણા એના કારણે આજે આવું સરસ અદ્ભુત અદ્યતન રીતે જે તૈયાર થયેલું આપણો મ્યુઝિયમ છે. અહીંયા લાઇબ્રેરીમાં પણ અહીંયા આખા ગુજરાત આપણે મેઘાણીજીના જેટલા પુસ્તક છે એને 50% ડિસ્કાઉન્ટથી આ પુસ્તકો આપ્યા. બધી જ લાઇબ્રેરીઓમાં આ પુસ્તક ત્યાં પડી રહી એ પ્રમાણેની વ્યવસ્થા પણ આપણે કરવામાં આવી છે. ઈ બુક અને ઓડિયો બુક રૂપે પણ આપણે મેઘાણીજીની વાર્તાઓ, ગીતો દરેક વસ્તુમાં ઓડિયો અને ઈ બુકના સ્વરૂપે પણ ત્યાં કર્યા છે. મેઘાણીજીની વાર્તાઓ હોય જે વાંચવામાં ઘણીવાર હવે થોડું ઘણું થઈ છે સાંભળી પણ
પ્રવાસન વિભાગ દ્વારા આ જ રીતે જ્યાં મેઘાણીજીને સજા આપવામાં આવી હતી એ જગ્યા પંચાયત ગેસ્ટ હાઉસ એને રિસ્ટોરેશન કરી અને અમારા પ્રવાસન વિભાગ ત્યાં પણ ખૂબ સરસ રીતે સ્મારક બનાવવામાં આવ્યું છે. હું પણ એની મુલાકાત લેવા 14 ઓગસ્ટ 2024 તો ત્યારે પિનાકીભાઈ મને કીધું કે આમાં થોડુંક ઘટે કે અહીંયા ચારણ કન્યાઓનું ચિત્ર ચારણ કન્યાઓની વાત નથી તો ત્યાંથી તે દિવસે મેં કીધું અને તરત જ થોડો સમય પછી એ ધંધુકાનું જે સ્મારક બનાવ્યું છે એ પણ જોવા જેવું છે. ત્યાં ખૂબ સરસ રીતે આ ચારણ કન્યાનું જે એક ભાગ ઉમેરવાનું બાકી હતું પૂરું કરી દીધું અને સ્મારક ખૂબ સારી રીતે બન્યું અને એનું લોકાર્પણ છે એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ લોકાર્પણ કરવા માટે ગયું. તો એ જ રીતે રાજકોટમાં જ્યાં મેઘાણીજી અભ્યાસ કરતા હતા એ શાળાને પણ આપણે રિસ્ટોરેશન કર્યું અને એવી રીતે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર આપણે ખૂબ સરસ સાહિત્ય અકાદમીનું બહુ મોટું ભવન ગાંધીનગરમાં મળેલું છે. એનું નામ પણ મેઘાણીજી સાથે જોયું જબરજસ્ત મેઘાણી ભવન એ નામ છે. અને આવી રીતે આપણે આપણા રાષ્ટ્રીય શાયર આપણી જે આ વિરાસત છે વિષયની વાત કરીએ એને આપણે આવનારી પેઢી ભૂલી ન જાય. આપણી વિરાસત દરેક વ્યક્તિનાથી નજીકથી પરિચિત થાય એટલે આ પ્રકારના મ્યુઝિયમો અને સ્મારકોથી લઈ અને અનેક સમયનો અભાવ છે. હવે અનેક નવા મ્યુઝિયમો અનેક જુદા મ્યુઝિયમોનું રિસ્ટોરેશન અને ત્યાં બધી જ જાતની વ્યવસ્થા ડિજિટલ રીતે પણ આજના સમય પ્રમાણે એને અપગ્રેડ કર્યા છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશી રજવાડાનું બહુ મોટું મ્યુઝિયમ છે એ બની રહ્યું છે. આપણું ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જેનું યોગદાન છે જેને કંઈ સારું કામ કર્યું છે બધું જ એક જ મ્યુઝિયમમાં જોવા મળે એ પ્રકારનું મ્યુઝિયમ પણ ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યારે એક ખૂબ સરસ રીતે બનાવવાનો આખરીઓ આપી દેવામાં આવ્યો છે. તો આ પ્રકારના પાટણમાં દાયકાદેરીનો બહુ મોટો ઇતિહાસ છે અને એ દાયકાદેરીના નામથી પાટણ મ્યુઝિયમથી લઈ અને અનેક નવા મ્યુઝિયમો પણ આપણે બનાવ્યા છે. ઘણા બધા જૂના જે આપણા ધરોહર છે એ ધોળાવીરા જેવી હોય ઇતિહાસ સ્થળો એના રિસ્ટોરેશન માટે એને ફરીથી રિસ્ટોર કરવા માટે પ્રવાસન વિભાગમાંથી હમણાં જ ત્યાં ધોળાવીરા પર 150 કરોડ રૂપિયાનું કામનું ખાતમુહૂર્ત આપણા પ્રધાનમંત્રીશ્રીએ એ ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે અનેક જગ્યાએ કામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું આખું જીવન 3 માળનું બહુ મોટું મ્યુઝિયમ અત્યંત મ્યુઝિયમ છે એ બહુ મોકાની જગ્યા ઉપર બની રહ્યું છે. અને આ રીતે આવું ખૂબ સરસ કામ કરવાનું રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ શ્રી અલગ અલગ મારા જે ચોકીસી બધા અને મારા ખૂબ ઉત્સાહી અને તરત નિર્ણય કોઈ પણ એક સેકન્ડ નથી એ રીતના ઝડપથી આપણે જે ડાયનેમિક અમારા અંતરસચિવ મળ્યા છે એના કારણે ઘણા બધા કામો ખૂબ વહેલાથી ઝડપથી આ કામ કરી રહ્યા છે. અને આજે એવું એક લોકાર્પણ 2 કામના ત્યાં આજે બપોર પછી આપણા સુરેન્દ્રનગર જિલ્લાને બીજી પણ મોટું એક જે વર્ષોથી બધાની ઈચ્છા હતી કે ધોળી ધજાની એવી એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લાનો નહીં પણ આખું સૌરાષ્ટ્રનો ઉગટ સમાજ છે એ ધોળી ધજાની એમનો પ્રવાસન વિભાગમાંથી અત્યારના પહેલા તબક્કામાં 24 કરોડ રૂપિયાના ખર્ચથી પ્રોજેક્ટ છે. ત્યાં સુરેન્દ્રનગરમાં પણ અગાઉ જિલ્લા કક્ષાની લાઇબ્રેરી બની ગઈ પણ 4 કરોડના ખર્ચથી બીજો એક વિદ્યાર્થીઓને બેસી શકાય એના માટે સ્ટડી હોલ એ બનાવ્યો છે. એનું પણ આજે લોકાર્પણ છે. એટલે આપણું સુરેન્દ્રનગરના આજના દિવસમાં આ પ્રકારના 4 પ્રોજેક્ટ છે. એમાં 3નું લોકાર્પણ અને 1નું ખાતમુહૂર્ત છે. આજના દિવસે આપણે સૌ મેઘાણીજી જે આપણા રાષ્ટ્રીય શાયર છે જન્મભૂમિ આપણે
સૂચના